મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની મુખ્ય બ્રાન્ચમાં આરબીઆઈની તપાસ. મહેસાણામાં આવેલ મુખ્ય બ્રાન્ચમાં તપાસ કરવામાં આવી રહી છે. બેંક દ્વારા કરેલા ધિરાણને લઈને અનેક સવાલો ઊભા થયા હતા. ધિરાણ બાદ એનપીએ ખાતા વધુ થતા વહીવટકર્તા સામે સવાલો ઉઠ્યા. આરબીઆઈએ બેંકને 5.93 કરોડનો દંડ ફટકાર્યો છે. બેંક દ્વારા ધિરાણ કરવામાં આવ્યું હતું, જેને લઈને સવાલો ઊભા થયા હતા. આરબીઆઈના ધ્યાને આવતા તપાસ કરવામાં આવી. મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની મુખ્ય શાખા આવેલી છે મહેસાણામાં, અને ત્યાં જ આરબીઆઈએ તપાસ કરી. બેંક દ્વારા જે ધિરાણ કરવામાં આવ્યું હતું તેને લઈને શંકા ઉપજી હતી. ધિરાણ બાદ એનપીએના ખાતા વધી ગયા હતા. વહીવટકર્તાઓ સામે પણ સવાલો ઊભા થયા હતા. આરબીઆઈએ તપાસ કરીને બેંકને 5.93 લાખનો દંડ ફટકાર્યો છે. અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું. હારૂન, જ્યારે આરબીઆઈએ તપાસ કરી તો શું શું મળી આવ્યું? મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની હેડ ઓફિસ દ્વારા ખાતે આજે આરબીઆઈની ટીમ તપાસ અર્થે પહોંચી છે. જે રીતે એક તરફ બેંકની ચૂંટણી નજીક આવી છે, તેની તારીખો જાહેર થઈ છે, ત્યારે બીજી તરફ બેંકમાં આજે આરબીઆઈની તપાસ અર્થે પહોંચી છે. જે રીતે બેંકના વહીવટ સામે સવાલો ઉભા થયા છે, ત્યારબાદ આરબીઆઈ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી છે. જોકે આ પહેલા પણ આરબીઆઈ ક્યાંક ને ક્યાંક જે બેંકને દંડ આપ્યો હતો ને ત્યારબાદ ફરી એકવાર આરબીઆઈ દ્વારા આ રીતે તપાસ કરાતા ક્યાંક ને ક્યાંક બેંકના વહીવટ સામે સવાલો ઉભા થયા છે. જી આભાર હારૂન, જાણકારી આપવા માટે.